નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મકુંડલીમાં પ્રથમ ભાવમાં જો સૂર્ય હોય તો એ શું ફળ આપે એ બાબતે. તો તમારી જન્મકુંડલીમાં પ્રથમ ભાવમાં અર્થાત જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં જો એક લખેલું હોય તો ત્યાં એક અર્થાત મેષ રાશિ આવતી હોવાના કારણે તમારી જન્મકુંડલી જે છે એ મેષ જન્મ લગ્નની જન્મકુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આવી જન્મકુંડલીમાં એક લખેલું છે ત્યાં જો સૂર્ય નામનો ગ્રહ રહેલો છે તો એ શું યા તો કેવું ફળ આપે એ બાબતની જો વાત કરીએ તો એક અર્થાત મેષ રાશિમાં પ્રથમ ભાવમાં સૂર્ય એ કેન્દ્ર ભાવ યા તો દેહ સ્થાન એમાં પોતે ઉચ્ચનો થઈ અને પોતાના મિત્ર ગ્રહ મંગળની રાશિમાં જો રહેલો છે તો શરીરથી પ્રભાવકતા યા તો પ્રભાવશાળી લાગે એવું વ્યક્તિત્વ આપશે, ઉત્તેજિત યા તો ઉગ્ર બુદ્ધિ ક્ષમતા આપશે, વિદ્યા અભ્યાસમાં મહત્તા યા તો સારી સફળતા પ્રાપ્ત કરનાર યા કરાવનાર બનાવશે, સ્વાભિમાની હૃદયનો ભાવ આપશે, સંતાન ભાવનો અર્થાત પાંચમા ભાવનો અર્થાત જન્મકુંડલીમાં જ્યાં 5 લખેલું છે એ ભાવનો સ્વામી થતો હોવાના કારણે સારા ઉત્તમ સંતાનનું સુખ તમને તમારા જીવનમાં પ્રાપ્ત કરાવશે. પણ સાથે જ સૂર્ય જે છે એ પોતાની 7મી પૂર્ણ દ્રષ્ટિથી અને પોતે નીચ દ્રષ્ટિથી 7મા ભાવને અર્થાત જ્યાં 7 લખેલું છે એ સ્થાનને જેમાં 7 અર્થાત તુલા રાશિ આવે છે એ સ્થાનને જોતો હોવાના કારણે સ્ત્રી પાત્ર જે હોય એનાથી ક્લેશ અને કષ્ટ એ પ્રાપ્ત થવા માટે યોગ બનાવશે. સ્ત્રીથી મેળ ઓછો રહેવા પામશે જીવનમાં, સ્ત્રીમાં સુંદરતાની કમી હોવી એવું કદાચ બની શકશે. રોજીરોટી યા આજીવિકા મેળવવામાં પણ તમને અડચણો યા તો દિક્કતોનો સામનો કરવો પડે એવું બની શકે. પારિવારિક સુખની બાબતમાં પરિવારને સંચાલિત કરવાની બાબતમાં પણ તમારે પરેશાની કે દિક્કતનો સામનો કરવો પડે એવું બને. આવો યોગ બને યા તો આવું ફળ બને જો તમારી જન્મકુંડલીમાં આ રીતની સ્થિતિ સૂર્યની હોય તો નિશ્ચય જ આવું બનવા માટે યોગ બને. આવું ભૃગુ સંહિતા નામના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.